Hello, good morning students. Welcome BCom semester 2 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. FI BCom semester 2 Business Organization and Management 2. રેફરન્સ બુક આપણે જોઈએ છીએ સી જમનાદાસન કંપની માયસેલ્ફ પ્રોફેસર નિધિ રાવલ. સ્ટુડન્ટ, લાસ્ટ સેશનમાં આપણે કયા પોઈન્ટ ડિસ્કસ કર્યા એક વખત જોઈએ, એના પછી નેક્સ્ટ આપણે કન્ટિન્યુ કરીશું. ફર્સ્ટ સિલેબસ જોયો તો બોમ્બનો સિલેબસ ઓફ બોમ્બ 2. ફર્સ્ટ યુનિટ ડાયરેક્ટિંગ એન્ડ લીડરશિપ. સેકન્ડ યુનિટ તમારા સિલેબસમાં નથી, બાય મિસ્ટેક લખાઈ ગયું છે. સેકન્ડ યુનિટ તમારા નવા સિલેબસ મુજબ છે. આ જે મેં લખ્યું છે ઓલ્ડ સિલેબસનું છે. તમારા સિલેબસમાં ડિસિઝન મેકિંગ એન્ડ કમ્યુનિકેશન તમારા સિલેબસમાં નથી. થર્ડ યુનિટ મોટિવેશન એન્ડ ગ્રુપ ડાયનામિઝમ. ફોર્થ કંટ્રોલિંગ. 4 યુનિટ તમારા સિલેબસમાં છે. ફર્સ્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ ફર્સ્ટ યુનિટ ડાયરેક્ટિંગ એન્ડ લીડરશિપ. એમાં લાસ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કર્યું છે ચેપ્ટર ફર્સ્ટ ડાયરેક્ટિંગ, ફર્સ્ટ યુનિટ અને એમાં ચેપ્ટર ફર્સ્ટ ડાયરેક્ટિંગ. ફર્સ્ટ યુનિટમાં બે ચેપ્ટર છે, ફર્સ્ટ છે ડાયરેક્ટિંગ અને સેકન્ડ છે લીડરશિપ. ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કર્યું છે ડાયરેક્ટિંગ. એમાં આપણે ફર્સ્ટ જોયું ઇન્ટ્રોડક્શન, મીનિંગ, નીડ્સ એન્ડ પર્પસ. આજે જોવાનું છે આપણે આગળ નેક્સ્ટ મેથડ્સ ઓફ ડિફરન્ટ મેથડ ઓફ ડાયરેક્ટિંગ. ડાયરેક્ટિંગની દોરવણીની અલગ અલગ મેથડ્સ કઈ કઈ છે. ફર્સ્ટ હવે જોઈએ, ફર્સ્ટ ટાઈપ છે ઓટોક્રેટિક મેથડ, સેકન્ડ ડિસ્કશન મેથડ અને થર્ડ ઓપન મેથડ. તમારી બુકમાં અંદર આપેલો છે આ પોઈન્ટ ડિફરન્ટ મેથડ ઓફ ડાયરેક્ટિંગ, યુનિટ ફર્સ્ટમાં ચેપ્ટર ફર્સ્ટ. લેટ્સ સ્ટાર્ટ ટુડે સેશન. ઓટોક્રેટિક મેથડ કોને કહેવામાં આવે છે? બાય ધીસ મેથડ the business manager believes that his subordinate should not be allowed to work independently without his section. કોઈપણ બિઝનેસ મેનેજર હોય છે એ એવું માને છે કે એના સબઓર્ડિનેટ, એના જે એમ્પ્લોઈઝ છે, શુડ નોટ અલાઉ ટુ વર્ક ઇન્ડિપેન્ડન્ટલી, એને અલાઉ કરવું જોઈએ નહીં કે ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરી શકે વિધાઉટ એની સેક્શન. મીન્સ કે એની કોઈ પણ પરમિશન વગર કોઈ પણ બિઝનેસ મેનેજર છે એવું માને છે કે એના સબઓર્ડિનેટ છે કે એ શુડ નોટ અલાઉ ટુ વર્ક, એને અલાઉ કરવું જોઈએ નહીં કે વર્ક ઇન્ડિપેન્ડન્ટલી, કે સ્વતંત્ર રીતે એ કામ કરી શકે. ઇફેક્ટિવ લીડરશિપ ઇઝ એસેન્શિયલ ફોર ડાયરેક્ટિંગ. ઇફેક્ટિવ લીડરશિપ હોવી જોઈએ, સારી એવી નેતાગીરી હોવી જોઈએ, તો તમે સારી રીતે કોઈ પણ બિઝનેસ યુનિટને રન કરી શકો છો, ડાયરેક્ટિંગ કરી શકો છો. ડાયરેક્ટિંગ એટલે દોરવણી આપી શકો છો. એના માટે એક સારો ઇફેક્ટિવ એટલે કાર્યક્ષમ લીડર હોવો જરૂરી છે. બટ ઇટ કેન બી ઓટોક્રેટિક એટલે સર્વાધિક હોવો જોઈએ. હિયર ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ એમ્પ્લોઈઝ ડુ નોટ વર્ક પ્રોપરલી ઓફ ધેર ઓન, હેન્સ ધે નીડ પરમિશન. અહીંયા એવું માનવામાં આવે છે કે એમ્પ્લોઈઝ ડુ નોટ વર્ક પ્રોપરલી. એમ્પ્લોઈઝ જે સબઓર્ડિનેટ્સ છે, વર્કર્સ, લેબર્સ કે જે પ્રોપર વર્ક કરતા નથી, એને જે કામ આપવામાં આવ્યું છે એ પ્રોપર વર્ક કરતા નથી. હેન્સ they need permission, એના માટે એને પરમિશનની જરૂર હોય છે. when the employees are unskilled, illiterate, untrained, this method is used. ઓટોક્રેટિક મેથડ છે એ ત્યારે યુઝફુલ સાબિત થાય છે કે જ્યારે એમ્પ્લોઈઝ, વર્કર્સ કેવા હોય છે? અનસ્કિલ્ડ એટલે એનામાં આવડત હોતી નથી, અનાવડત હોય છે. ઇલિટરેટ ભણેલા હોતા નથી, સ્ટડી કરેલા હોતા નથી. એન્ડ અનટ્રેન્ડ મીન્સ કે એને પ્રોપર ટ્રેનિંગ પણ આપેલી હોતી નથી. ત્યારે આ જે ઓટોક્રેટિક મેથડ છે એ યુઝફુલ સાબિત થઈ શકે છે. કે ઓટોક્રેટિક મેથડમાં મેનેજર એવું બિલીવ કરે છે કે એના સબઓર્ડિનેટને એને જે વર્ક આપવામાં આવ્યું છે ઇન્ડિપેન્ડન્ટલી કરવા દેવાનો એની પાસે
ઇન્ડિપેન્ડન્ટલી કરે નહીં, એના માટે એને સુપરવિઝન કરવું જરૂરી છે. ધીસ મેથડ ઇઝ યુઝ ઓન ફોલોઈંગ આર ધ થ્રી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધીસ મેથડ. ત્રણ કેરેક્ટરિસ્ટિક્સ આપ્યા છે ઓટોક્રેટિક મેથડના. એમાં ફર્સ્ટ છે સેન્ટ્રલાઇઝ ઓફ ઓથોરિટી શુડ બી મેડ ફોર ધ મેનેજર. સેન્ટ્રલાઇઝેશન એટલે સત્તાનું કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ. એ તમે 11th-12thમાં બીએ જે સબ્જેક્ટ આવતો હતો બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કે કોમર્સ જે આવતો હતો એમાં તમે આ સત્તાનું કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ સ્ટડી કરીને આવ્યા છો. આ એ જ વસ્તુ શીખવાડે છે સેન્ટ્રલાઇઝેશન ઓફ ઓથોરિટી. સેન્ટ્રલાઇઝેશન મીન્સ કે સત્તાનું કેન્દ્રીકરણ કરવામાં આવે છે. શુડ બી મેડ ફોર ધ મેનેજર. સેકન્ડ પોઈન્ટ ડિપેન્ડ્સ મેઇનલી ઓન ધ ઓર્ડર. મેઇનલી શેના ઉપર ડિપેન્ડ્સ હોય છે કે મેનેજર દ્વારા વર્કર્સ, લેબર્સ, સબઓર્ડિનેટ્સને એના કામ માટે ઓર્ડર આપવામાં આવે છે, ત્યારે એ કામ સારી રીતે ઇફેક્ટિવલી થઈ શકે છે. થર્ડ પોઈન્ટ સ્ટ્રિક્ટ સુપરવિઝન શુડ બી મેન્ટેન. સુપરવિઝન છે કે સ્ટ્રિક્ટલી થવું જોઈએ. કોઈ પણ નાની પણ વાત હોય એને ચલાવી લેવી જોઈએ નહીં, તો તમે ઓટોક્રેટિક મેથડનો પૂરેપૂરો યુઝ કરી શકો છો. સેકન્ડ પોઈન્ટમાં હવે ફર્સ્ટ સેન્ટ્રલાઇઝેશન ઓથોરિટીમાં અંદર ડિસ્કસ કરીએ. હિયર ઓલ ધ ઓથોરિટીઝ આર સેન્ટ્રલાઇઝ ઇન ધ હેન્ડ ઓફ મેનેજર. જે બિઝનેસનો મેનેજર હોય છે એના હાથમાં પૂરેપૂરી સત્તા હોય છે. કેન્દ્ર His subordinate are not delegated any authority. એના સબઓર્ડિનેટ્સ, એના વર્કર્સને કોઈ પણ ઓથોરિટી આપવામાં આવતી નથી, કોઈ પણ સત્તા આપવામાં આવતી નથી. રેપિડ ડિસિઝન ઇઝ ધ મેઇન બેનિફિટ ઓફ ધીસ સિસ્ટમ. રેપિડ ડિસિઝન મીન્સ કે ઝડપથી નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ કે જેનો તમે બેનિફિટ મેળવી શકો છો. ધીસ મેથડ ગીવ બેસ્ટ રિઝલ્ટ વેર ધ એમ્પ્લોઈઝ આર અનટ્રેન્ડ એન્ડ ઇલિટરેટ. આ મેથડ ક્યારે યુઝફુલ થાય છે કે જ્યારે સબઓર્ડિનેટ એમ્પ્લોઈઝ અનટ્રેન્ડ અને ઇલિટરેટ હોય છે ત્યારે. નેક્સ્ટ સેકન્ડ પોઈન્ટ આપ્યો તો એમાં ડિપેન્ડ્સ મેઇનલી ઓન ધ ઓર્ડર્સ. જસ્ટ ડિપેન્ડ ઓન ધ ઓર્ડર. In the second method of autocratic system, only order are used for taking work from the employees. એમ્પ્લોઈઝ પાસેથી કામ લેવા માટે એમ્પ્લોઈઝને ઓર્ડર કરવામાં આવે છે કે આ ઓટોક્રેટિક મેથડની સેકન્ડ સિસ્ટમ છે. ઓનલી ઓર્ડર્સ આર યુઝ, માત્ર ઓર્ડર જ યુઝ કરવામાં આવે છે ફોર ટેકિંગ વર્ક ફ્રોમ ધ એમ્પ્લોઈઝ. એમ્પ્લોઈઝ પાસેથી કામ મેળવવા માટે only order are used for taking work from the employees. Educated employees show unhappiness towards such a system. Educated employees જે ભણેલા ગણેલા વર્કર્સ હોય છે કે જે અનહેપી હોય છે, અનહેપીનેસ ટુવર્ડ સચ સિસ્ટમ. જે એજ્યુકેટેડ એમ્પ્લોઈઝ હોય છે એ આ સિસ્ટમથી નાખુશ હોય છે. એનું રીઝન છે કે બિઝનેસ મેનેજર હોય છે એ નાના નાના વર્કમાં એને ઓર્ડર કરે છે, કેવી રીતે કામ કરે છે એ સિસ્ટમ જોવે છે. મેજોરિટી કોઈ પણ એમ્પ્લોઈઝને એવું ફીલ થાય છે કે એના સિનિયર દ્વારા, એના મેનેજર દ્વારા એને વારંવાર રોકવામાં આવે છે, કામમાં એને દખલ કરવામાં આવે છે. એટલા માટે એજ્યુકેટેડ એમ્પ્લોઈઝ હોય છે એના માટે ઓટોક્રેટિક મેથડ છે એ યુઝફુલ સાબિત થઈ શકતી નથી, ત્યારે એને અનહેપીનેસ લાગે છે. એજ્યુકેટેડ એમ્પ્લોઈઝ માટે ઓટોક્રેટિક મેથડ માથાના દુખાવા સમાન બને છે, કેમ કે એને બિનજરૂરી દખલ પસંદ આવતી નથી, એને એના કામની ખબર હોય છે. ઓટોક્રેટિક મેથડ ઇલિટરેટ, અનસ્કિલ્ડ કે અનટ્રેન્ડ હોય એમ્પ્લોઈઝ ત્યાં જ યુઝફુલ થઈ શકે છે. એજ્યુકેટેડ એમ્પ્લોઈઝ હોય છે ત્યાં ઓટોક્રેટિક મેથડ યુઝ થઈ શકતી નથી. Uneducated employees are also get bored by just give order only. અનએજ્યુકેટેડ એમ્પ્લોઈઝ હોય છે કે એ પણ સમટાઈમ્સ શું થાય છે, બોર્ડ થાય છે કે જ્યારે એને ઓર્ડર્સ આપવામાં આવે છે ત્યારે. હિયર એન એમ્પ્લોઈઝ ડઝ નોટ ફીલ ફ્રીડમ ફોર વર્કિંગ. કોઈ પણ એમ્પ્લોઈઝ છે કે એ એના વર્ક કરવા માટે ફ્રીડમ અનુભવી શકતો નથી. ડઝ નોટ ફીલ ફ્રીડમ, સ્વતંત્રતા એને હોતી નથી એના કામ પ્રત્યે. ઇવન ધેન વેર ધ એમ્પ્લોઈઝ આર નોટ રેડી ટુ બેર એની રિસ્પોન્સિબિલિટી.
અને એમ્પ્લોઈઝની માથે કોઈ પણ રિસ્પોન્સિબિલિટી જવાબદારીઓ લેવા માટે પણ એ રેડી હોતો નથી. ઇવન ધેન વેન where the employees are not ready to bear any responsibility. This method bears success. Uneducated, untrained અને સ્કિલ્ડ એમ્પ્લોઈઝ હોય છે ત્યાં ઓટોક્રેટિક મેથડ યુઝફુલ થઈ શકે છે. બાકી એમાં સક્સેસ તમે મેળવી શકતા નથી. કોઈ પણ વર્કર્સ કે એમ્પ્લોઈઝ હોય છે એને દખલગીરી પસંદ આવતી નથી. ઇન્ટરફિયરન્સ, બિઝનેસ મેનેજર દ્વારા જે ઇન્ટરફિયરન્સ કરવામાં આવે છે, વારે વારે એને ઓર્ડર આપવામાં આવે છે, કામ પ્રત્યે એને નોલેજ આપવામાં આવે છે, એ એને પસંદ આવતું નથી. એટલા માટે ઓટોક્રેટિક મેથડ છે યુઝફુલ સાબિત થઈ શકતી નથી. Third, strict supervision system. Strict supervision is the characteristic of autocratic policy. Strict supervision કરવામાં આવે છે બિઝનેસ મેનેજર દ્વારા. The leader may not have trust in his subordinate. જે લીડર હોય છે, નેતા હોય છે, કે જે સુપરવિઝન કરે છે, એને ટ્રસ્ટ હોતો નથી એના સબઓર્ડિનેટ્સમાં, એના એમ્પ્લોઈઝ, વર્કર્સમાં વિશ્વાસ હોતો નથી. કોન્સિક્વન્ટલી the strict supervision is required. એટલા માટે સ્ટ્રિક્ટ સુપરવિઝન જરૂરી છે, નિરીક્ષણ જરૂરી છે. The autocratic method of directing is advisable only in certain special conditions. ઓટોક્રેટિક મેથડ છે ડાયરેક્ટિંગની એ ક્યાં એડવાઇઝેબલ છે કે ઓનલી સર્ટેન સ્પેશિયલ કન્ડિશન કે જ્યાં વર્કર્સ પ્રોપર કામ ન કરતા હોય, અનએજ્યુકેટેડ હોય, અનટ્રેન્ડ હોય, આવી જગ્યાએ ઓટોક્રેટિક મેથડ યુઝફુલ થઈ શકે છે સ્પેશિયલ કન્ડિશનમાં. બાકી કોઈ પણ જગ્યાએ તમે ઓટોક્રેટિક મેથડ યુઝ કરો છો તો એમ્પ્લોઈઝને વર્ક કામ પ્રત્યે એની જાગૃતતા રહેતી નથી. વારંવાર એને ઇન્ટરફિયરન્સ કરવાથી એને કામમાં એને ઇન્ટરેસ્ટ રહેતો નથી. Whereas employees are uneducated, unskilled and untrained, this system can work. But if the employees are educated and trained, this system ignores the democratic way cannot last long. જો એમ્પ્લોઈઝ એજ્યુકેટેડ અને ટ્રેન હોય તો એ આ સિસ્ટમ નીચે કામ કરી શકતો નથી. Following autocratic method can be become useful. Now first, when the uniform policy is to be strictly followed. યુનિફોર્મ પોલિસી બધા માટે એક સમાન પોલિસી હોવી જોઈએ અને એ સ્ટ્રિક્ટલી ફોલો થવી જોઈએ. ત્યારે ઓટોક્રેટિક મેથડ છે યુઝફુલ સાબિત થઈ શકે છે. When the employees are unskilled, untrained and illiterate. જ્યાં બધે એમ્પ્લોઈઝ જે સબઓર્ડિનેટ લેબર્સ હોય છે એ કેવા હોય છે? અનસ્કિલ્ડ, એની પાસે આવડત હોતી નથી. અનટ્રેન્ડ, એને ટ્રેનિંગ આપવામાં આવેલી હોતી નથી. અને ઇલિટરેટ એટલે ભણેલા ગણેલા હોતા નથી. એ જગ્યાએ ઓટોક્રેટિક મેથડ છે યુઝફુલ થઈ શકે છે. થર્ડ, વેર ધ એમ્પ્લોઈઝ આર ઓફ એક્સ્ટ્રીમ થોટ. જ્યારે એમ્પ્લોઈઝના વધારે પડતા એક્સ્ટ્રીમ થોટ્સ વિચારો હોય છે ત્યારે ઓટોક્રેટિક મેથડ છે કે યુઝફુલ થઈ શકે છે. વેન ધેર ઇઝ અ ક્રિટિકલ ઓર એનર્જિંગ કન્ડિશન. ક્રિટિકલ કન્ડિશન હોય ત્યારે ઓટોક્રેટિક મેથડ યુઝફુલ થઈ શકે છે. તો એમ્પ્લોઈઝ પાસેથી તમારે ઝડપથી કામ લેવડાવવું હોય ત્યારે તમે ઓટોક્રેટિક મેથડનો યુઝ કરી શકો છો. વેન ધેર ઇઝ અ એક્સટેન્સિવ ઇનડિસિપ્લિન ઇન એમ્પ્લોઈઝ. જ્યારે એમ્પ્લોઈઝમાં ડિસિપ્લિનનો અભાવ હોય, વ્યવસ્થિત કામ ન કરતા હોય ત્યારે તમારે ઓટોક્રેટિક મેથડનો યુઝ કરવો જરૂરી બને છે. નેક્સ્ટ સેકન્ડ મેથડ છે ડિસ્કશન મેથડ. This is the democratic method of directing. લોકશાહી કઈ રીતે જોઈએ તો એ લોકશાહીની દ્રષ્ટિએ ડેમોક્રેટિક મેથડ કહી શકાય છે ડિસ્કશન મેથડ. This method give importance to discussion. આ મેથડ શેને ઇમ્પોર્ટન્સ આપે છે? ડિસ્કશનને, ચર્ચા વિચારણાને. For taking work from employees, democratic method is useful. એમ્પ્લોઈઝ પાસેથી કામ લેવા માટે ડેમોક્રેટિક મેથડ છે, લોકશાહી મેથડ છે, લોકશાહી એ યુઝફુલ સાબિત થઈ શકે છે. થ્રુ ફોર્મલ એન્ડ ઇન્ફોર્મલ મીટિંગ, સજેશન ઓફ એમ્પ્લોઈઝ આર શોર્ટ એન્ડ કન્સિડર. ફોર્મલ અથવા ઇન્ફોર્મલ મીટિંગ કરવી
કે જેના કારણે તમે એમ્પ્લોઈઝ પાસેથી સજેશન મેળવો છો અને એના ઉપર વિચાર કરીને એનો અમલ કરો છો, કે જેને ડેમોક્રેટિક મેથડ કહી શકાય છે. In the formal meeting, notice is issued in which the place, time and agenda are mentioned. ફોર્મલ ઇનફોર્મલ મીટિંગમાં શું હોય છે? નોટિસ આપવામાં આવે છે કયા ટાઈમે, કયા પ્લેસે અને મીટિંગનો એજન્ડા એટલે કયા ટોપિક પર ચર્ચા થવાની છે એ નોટિસમાં મેન્શન કરેલું હોય છે. જ્યારે ફોર્મલ મીટિંગ બોલાવવાની હોય છે ત્યારે The main aim of meeting is to explain the business policy. મીટિંગનો મેઇન એમ શું હોય છે કે બિઝનેસ પોલિસી ડિસ્કસ કરવાની હોય છે. એક્સપ્લેન ધ ચેન્જીસ ટેકન ઇન ધ એડમિનિસ્ટ્રેશન, વહીવટમાં કયા ચેન્જીસ લાવવા જરૂરી છે. ઓર ગિવિંગ પ્રોપર એક્સપ્લેનેશન અબાઉટ ધ ફંક્શનિંગ ઓફ એમ્પ્લોઈઝ, અને પ્રોપર એક્સપ્લેનેશન આપવાનું હોય છે કે એમ્પ્લોઈઝનું પરફોર્મન્સ કેવું છે, એનું એક્ટિવિટીઝ કેવી છે, કેવી રીતે પ્રોપર ફંક્શન કરે છે કે નહીં, એ મીટિંગમાં ડિસ્કસ કરવાનું હોય છે. ઇનફોર્મલ મીટિંગ એટલે કે નોટિસ વગર જે મીટિંગ બોલાવવામાં આવે છે એને ઇનફોર્મલ મીટિંગ કહેવામાં આવે છે. ઇનફોર્મલ મીટિંગ કન્વે વિધાઉટ રિટન નોટિસ એઝ પર રિક્વાયરમેન્ટ, જ્યારે જરૂર હોય છે ત્યારે જે મીટિંગ બોલાવવામાં આવે છે એને ઇનફોર્મલ મીટિંગ તરીકે ઓળખવામાં આવે છે. એમાં કોઈ પણ ટાઈપની રિટન નોટિસ આપવામાં આવતી નથી. This type of meeting may be for certain department also. ઘણી વખત આવી મીટિંગ અમુક ડિપાર્ટમેન્ટ પૂરતી જ સીમિત હોય છે. The main aim of meeting is to discuss as required. મેઇન એમ હોય છે આ મીટિંગનો કે જ્યારે જરૂર પડે ત્યારે કોઈ પણ ટોપિક ઉપર ઇઝીલી ડિસ્કશન થઈ શકે, ચર્ચા વિચારણા થઈ શકે. To solve the unexpected problem and to give important information to employees. આ મીટિંગનો મેઇન એમ શું હોય છે કે અનએક્સપેક્ટેડ પ્રોબ્લેમ્સ, તમને ખબર ન હોય અને કોઈ પ્રોબ્લેમ અરાઇઝ થઈ હોય એના સોલ્યુશન માટે જે મીટિંગ બોલાવવામાં આવે છે એને ઇનફોર્મલ મીટિંગ કહેવામાં આવે છે. અને અનએક્સપેક્ટેડ જે પ્રોબ્લેમ્સ ઊભા થયા હોય એને રિમૂવ કરવા માટે એન્ડ ગીવ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ટુ એમ્પ્લોઈઝ, ને એના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય છે એ એમ્પ્લોઈઝ વર્કર્સને પ્રોવાઈડ કરવામાં આવે છે. Such meeting which show trust in the employees are welcomed by them. આવી મીટિંગ દ્વારા ટ્રસ્ટ તમે એમ્પ્લોઈઝનો મેળવી શકો છો, એમ્પ્લોઈઝનો વિશ્વાસ તમે જીતી શકો છો ડિસ્કશન અથવા ડેમોક્રેટિક મેથડ દ્વારા. From the motivational point of view, this method of directing has more possibility of getting successful. સારી રીતે તમે સક્સેસફુલી રીતે ડાયરેક્ટરની આ બેસ્ટ મેથડ છે ડિસ્કશન મેથડ, કે એમ્પ્લોઈઝ સાથે એના સજેશન મંગાવવામાં આવે છે, એની એડવાઇસ લેવામાં આવે છે અને પછી કોઈ ડિસિઝન લેવામાં આવે છે. એટલા માટે મોટિવેશન પણ એમ્પ્લોઈઝને મળે છે વન ટાઈપનું. એટલા માટે ડેમોક્રેટિક અથવા ડિસ્કશન મેથડ છે એ સક્સેસફુલ સાબિત થઈ શકે છે. બીકોઝ ધ સિસ્ટમ ગીવ વેઇટેજ ટુ ધ ઓપિનિયન ઓફ એમ્પ્લોઈઝ. ઓપિનિયન મેટર કરવામાં આવે છે, એમ્પ્લોઈઝનો ઓપિનિયનને ધ્યાનમાં લેવામાં આવે છે, એના વ્યૂઝ શું છે એ તમે જાણી શકો છો. ઇટ પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ઇન રાઇઝિંગ એમ્પ્લોઈઝ મોરલ, કે જેના દ્વારા તમે એમ્પ્લોઈઝનું મોરલ વધારી શકો છો, એટલે એની કામ પ્રત્યે ઉત્સાહ વધે છે. The decision in which the employee himself is the partner, it is obvious that implementation it enthusiastically after properly understanding it. જે ડિસિઝન લેવામાં આવે છે એમ્પ્લોઈઝ દ્વારા પાર્ટનર સાથે ચર્ચા કરવામાં આવે છે અને પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે અમલ કરવામાં આવે છે. ઇન્થ્યુઝાસ્ટિકલી મીન્સ કે ઉત્સાહપૂર્વક એનો અમલ કરી શકે છે. આફ્ટર પ્રોપર ઇન અન્ડરસ્ટેન્ડિંગ, બંને વચ્ચે એમ્પ્લોયર અને એમ્પ્લોઈઝ વચ્ચે પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ જોવા મળે છે. In the following situation, mutual discussion method becomes more favorable. એમાં ફર્સ્ટ આપ્યું છે when the employees are aware about their functions and complex problem of the unit. જ્યારે કોઈ પણ એમ્પ્લોઈઝ હોય છે એ અવેર હોય છે, જાગૃત હોય છે કે એને કયું કામ કરવાનું છે.
એન્ડ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ ઓફ ધ યુનિટ, અને એવી કોઈ કોમ્પ્લેક્સિટી જોવા મળતી નથી. વેન ધ એમ્પ્લોઈઝ આર ટ્રેન એન્ડ એજ્યુકેટેડ, જ્યાં એમ્પ્લોઈઝ ટ્રેન અને એજ્યુકેટેડ હોય છે ત્યાં ડિસ્કશન મેથડ છે અથવા ડેમોક્રેટિક મેથડ છે એ યુઝફુલ સાબિત થઈ શકે છે. વેન ધ એમ્પ્લોઈઝ કેન ઇન્ડિપેન્ડન્ટલી થિંક એન્ડ desire the inclusion function, inclusion in decision making, જ્યારે એમ્પ્લોઈઝ કેન ઇન્ડિપેન્ડન્ટલી થિંક, ઇન્ડિપેન્ડન્ટલી એટલે સ્વતંત્ર રીતે પોતાના વિચાર ધરાવતો હોય ત્યારે desire the inclusion in decision making, જે ડિસિઝન લેવામાં આવે છે ત્યારે એને ધ્યાનમાં લેવાથી એ ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરી શકે છે. થર્ડ મેથડ, ઓપન મેથડ. ઓપન મેથડમાં શું છે જોઈએ. ધીસ મેથડ શો ધ genets of democracy. The high officer interfere to the minimum extent in the functioning of the employees. આ એવી મેથડ છે કે હાઈ ઓફિસર્સ કે બિઝનેસ મેનેજર હોય છે કે એ મિનિમમ ઇન્ટરફિયરન્સ કરે છે, ઓછામાં ઓછો બને ત્યાં સુધી દખલગીરી કરે છે એમ્પ્લોઈઝના કામમાં, એના ફંક્શનિંગમાં. હાઈ ઓફિસર ઓનલી સુપરવિઝન ધેર વર્ક. હાઈ ઓફિસર હોય છે એ માત્ર શું કરે છે, એના વર્કનું સુપરવિઝન કરે છે કે પ્રોપર વર્ક થાય છે કે નથી થતું, ટાઈમ ટુ ટાઈમ વર્ક થવું જરૂરી છે. Wherever necessary, simple, they put suggestion and the final decision is left to the employees. જ્યારે જરૂર પડે છે ત્યારે શું કરે છે એ એમ્પ્લોઈઝને સજેશન આપે છે અને ફાઇનલ ડિસિઝન હોય છે કે એ એમ્પ્લોઈઝ ઉપર છોડે છે કે એમ્પ્લોઈઝ જે ફાઇનલ ડિસિઝન લે એ પરફેક્ટ. સમટાઈમ્સ એને સજેશન આપે છે બટ એનો ડિસિઝન હોય છે એ એમ્પ્લોઈઝ ઉપર છોડવામાં આવે છે કે ડિસિઝન એમ્પ્લોઈઝ શું લે છે. Where the employees are educated and trained, believe in self-discipline and having deep understanding, this system becomes successful. Employees, where the employees are educated, જ્યાં એમ્પ્લોઈઝ એજ્યુકેટેડ ભણેલા હોય છે, ટ્રેન હોય છે. ટ્રેન મીન્સ કે એને તાલીમ આપેલા હોય છે. બિલીવ ઇન સેલ્ફ ડિસિપ્લિન, અને પોતાની રીતે સેલ્ફ ડિસિપ્લિન મેન્ટેન કરતા હોવા જોઈએ, અને હેવિંગ અ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ધીસ મેથડ, અને ત્યાં આ મેથડ યુઝફુલ સાબિત થઈ શકે છે, સક્સેસફુલ બની શકે છે. ધ મેનેજર who utilize this method believes that such a situation should be created that employees can give their independent contribution in accomplishing the objective. મેનેજર છે કે પોતા who utilize this method believes that such situation should be created that employees can give their independent contribution. મેનેજર છે એ શું વિચારે છે કે એમ્પ્લોઈઝને તક આપવી જોઈએ કે એ સારી રીતે ઇન્ડિપેન્ડન્ટલી સ્વતંત્ર રીતે કામ કરી શકે અને બિઝનેસનો જે ઓબ્જેક્ટિવ્સ છે એને સરખી રીતે સારી રીતે અકોમ્પ્લિશિંગ ફિનિશ કરી શકે. ટુ bring out the length capacity in the employees, this method is the best. એટલા માટે આ મેથડ છે કે જે બેસ્ટ છે. In this method, the high officer show trust in his subordinate. આ મેથડ દ્વારા હાઈ ઓફિસર હોય છે, બિઝનેસ મેનેજર હોય છે કે એમ્પ્લોઈઝનો વિશ્વાસ જીતી શકે છે, એના સબઓર્ડિનેટનો એ વિશ્વાસ જીતી શકે છે. એન્ડ ઇન ટર્ન એમ્પ્લોઈઝ ટ્રાય ટુ બી લોયલ ટુ હિમ, અને એમ્પ્લોઈઝ શું કરવાની ટ્રાય કરે છે, હાઈ લેવલ ઓફિસર હોય છે એને લોયલ બનવાની ટ્રાય કરે છે કે એ પ્રામાણિકતા દર્શાવે છે. Sometimes it may happen that subordinate may take wrong decision or are confused in taking decision. ઘણી વખત શું બને છે કે સબઓર્ડિનેટ એમ્પ્લોઈઝ લેબર હોય છે કે એ ખોટા ડિસિઝન લે છે અથવા એ કન્ફ્યુઝ હોય છે ડિસિઝન લેવા માટે, એન્ડ મે ડિલે ઇન ટેકિંગ ડિસિઝન, અને ઘણી વખત એ ડિસિઝન લેવા માટે ડિલે પણ કરે છે, લેટ પણ કરે છે. Above type of limitations of delegating authority should also taken into consideration. આ અમુક લિમિટેશન્સ છે કે જેના કારણે હાઈ લેવલ ઓફિસર છે એને સુપરવિઝન કરવું જરૂરી બને છે. જ્યારે તમે ઓથોરિટીને ડેલિગેટ કરો છો, સત્તાની સોંપણી કરો છો, ત્યારે આ લિમિટેશન્સને ધ્યાનમાં લેવી જરૂરી છે. ફ્રી વર્ક ડઝ નોટ મીન ધેટ વન શુડ બી કેરલેસ અબાઉટ ધ સુપરવિઝન. ફ્રી વર્ક આપવાથી, ફ્રી વર્કિંગ સિસ્ટમ આપવાથી
એનો મિનિંગ એવો નથી કે તમે કામ પ્રત્યે કેરલેસ બતાવો છો. અબાઉટ ધ સુપરવિઝન. Required supervision is of course maintained, though minimum interference is the characteristics of this method. Whatever required, the manager utilizes authority. રિક્વાયર્ડ સુપરવિઝન, જ્યાં જરૂર પડે ત્યાં હાઈ ઓથોરિટી દ્વારા સુપરવિઝન કરવામાં આવે છે. એન્ડ મેન્ટેન ધ મિનિમમ ઇન્ટરફિયરન્સ, બને ત્યાં સુધી ઓછામાં ઓછું ઇન્ટરફિયરન્સ કરવામાં આવે છે. આ મેથડ ક્યાં યુઝફુલ થઈ શકે છે જોઈએ. વેર ધ એમ્પ્લોઈઝ હેવ ટુ ફ્રિકવન્ટલી ટેક ડિસિઝન, જ્યાં એમ્પ્લોઈઝ સારામાં સારા ડિસિઝન લેતા હોય છે અને ફ્રિકવન્ટલી ઝડપથી ડિસિઝન લેતા હોય છે, ત્યાં આ મેથડ યુઝફુલ સાબિત થઈ શકે છે. વેર ધ એમ્પ્લોઈઝ આર કેપેબલ ઓફ હોલ્ડિંગ ડિસ્કશન વિથ ધ ઓફિસર, જ્યાં એમ્પ્લોઈઝ કે જે કામ કરે છે એ કેપેબલ હોય છે કે ઓફિસર સાથે હેલ્ધી ડિસ્કશન કરી શકે છે અને સારા એવા ડિસિઝન લઈ શકે છે. વેર ધ એમ્પ્લોઈઝ આર એજ્યુકેટેડ, ટ્રેન્ડ, હેવિંગ અ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટીઝ, એમ્પ્લોઈઝ ટ્રેન હોવા જોઈએ, તાલીમ મેળવેલા હોવા જોઈએ, એજ્યુકેટેડ ભણેલા ગણેલા હોવા જોઈએ, એન્ડ એને રિસ્પોન્સિબિલિટીની જવાબદારી હોવી જોઈએ, ત્યાં આ મેથડ યુઝફુલ થઈ શકે છે. વેર ધ એમ્પ્લોઈઝ આર કેપેબલ ઓફ ઇન્ડિપેન્ડન્ટલી ટેકિંગ ડિસિઝન, એમ્પ્લોઈઝ પાસે કેપેબિલિટી હોવી જોઈએ, કેપેસિટી હોવી જોઈએ કે ઇન્ડિપેન્ડન્ટલી રીતે ડિસિઝન, સ્વતંત્ર રીતે ડિસિઝન લઈ શકે. ફર્સ્ટ ચેપ્ટરનું ફર્સ્ટ યુનિટ અહીંયા કમ્પ્લીટ થાય છે. લાસ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કર્યું હતું ઇન્ટ્રોડક્શન, મિનિંગ, નીડ્સ અને પર્પસ. આજે આપણે ડિસ્કસ કર્યું છે મેથડ ઓફ ડાયરેક્ટિંગ. ફર્સ્ટ યુનિટ છે ડાયરેક્ટિંગ, એમાં ફર્સ્ટ ચેપ્ટર છે ડાયરેક્ટિંગ. એ અહીંયા કમ્પ્લીટ થાય છે. 3 મેથડ છે, ઓટોક્રેટિક મેથડ, ડિસ્કશન અથવા ડેમોક્રેટિક મેથડ અને થર્ડ ઓપન મેથડ. નેક્સ્ટ સેશનમાં યુનિટ ફર્સ્ટનું સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, લીડરશિપ. થેન્ક યુ વેરી મચ.